એલવીપી ગરબા ગ્રાઉન્ડમાંથી વિધર્મીને બહાર કાઢવામાં આવ્યો। ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કાઢવામાં આવ્યો। એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ તપાસ કરી। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નિવેદન આપ્યું। નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશને સહન નહીં કરવામાં આવે। શહેરમાં વિધર્મી મુક્ત નવરાત્રિ કરવા માટે દેખરેખ રાખવામાં આવશે। શહેરના તમામ ગરબા પર 500 થી 1000 કાર્યકરોની તૈનાતી છે। આ ગરબામાં વિધર્મીઓ દેખાશે તો તેની ભાષામાં જવાબ આપવામાં આવશે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દળે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ, તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે એલવીપીની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે, એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા। તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફ્રેન્કી ફ્રેન્ચ ફ્રાઈઝવાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે। કમસે કમ 500 થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે, અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં બજરંગ દળની ભાષામાં જવાબ આપશે।